માતાજી, જય ભવાનાથ. કેમ છે બધાને? તો એને ભવદીપને બહુ સારું સારું ખાવાનું મન થયું છે, એટલે આજ અમારે છે નવી પ્રોગ્રામ. એટલે પ્રોગ્રામમાં શું છે, હાલો આપણે ભવદીપને પૂછવાનું છે કે ભાઈ શેનો પ્રોગ્રામ કરવાનો છે. તો જો અહીં હું તો છે, હું ખાવું ભવદીપ? આજ શેનો પ્રોગ્રામ છે? શું ખાવું છે? પાણીપુરી ખાવીશ તાર? ધીરે તાર બેન પૂરી ખાવીશ કા? તાર સારું સારું બહુ જોઈએ ખાવા કા? કાલે લાડવા બનાવ્યા હતા, હવે આજ છે પાણીપુરી ખાવીશ. કાલ ગળ્યું ખાધું ને એટલે કે ખાટું ખાવું પડે કા? એવું હોય ગળ્યું ખાય એટલે ખાટું બીજે દી ખાવું પડે એવું કાંઈ ન હોય, મન થયું એમ નથી કહેતો. સના હળા દીધા છે, થોડાક મોડા પલાળ્યા હતા, જે આપણે હમણાં 10-15 મિનિટ થઈ એટલે હજી વાર છે. થોડાક પલળી જાય અને પછી સીટી કરી નાખશું એક બે એટલે અસલ થઈ જાય. ને અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે. જો અમારે કાશીપુરી આવે અને સરસ મસ્તીને આવે છે, એટલે અમે આ તળે ઘરે તળી અને બનાવીને કરીશું. અને જો આ સરસ મસાલો છે, એટલે આપણે ઘરે મસાલો બનાવીશું. ચાલો મસાલો જો અમારે પાણીપુરી બનાવવાનું થાય ને, જે પાણી આપણે બનાવવું ને અમારે તો તે લાઇટ વહી જાય છે, એટલે મને બહુ જગ થાય. એટલે હવે આલી ક્યારે અમારે એમ જ છે, ફૂલ આપણે તૈયારી કરી પાણીપુરીને કે પાણી બનાવી નાખી ત્યાં લાઇટ વહી ગઈ. તમારે આવું કોઈને થાય છે તો કોમેન્ટ કરજો. તો અમારે લાઇટ વહી ગઈ છે, એટલે આપણે કોઈ તૈયારી કરી નાખી છે, કેમ કે ત્યાં 6:45 થવા આવ્યા છે. પછી છે ને બહુ મોડું થાય, એટલે હવે બત્તીમાં આપણે ચાલુ કરી દીધું છે. પાણી તો આપણે પછી લાઇટ આવશે ને ત્યારે બનાવશું, પણ મસાલો ને બધું તૈયાર કરી નાખી. અને અમારે હમણાં લાઇટ આવી ગઈ, જો આવી ગઈ છે, પાછી વહી જાય કે નક્કી ન કહેવાય. એટલે હવે આપણે પહેલાં પાણી બનાવી નાખીએ. બટેટા સરસ બધા પકાઈ ગયા તો ચણા બાફી નાખી, કેમ કે આપણે પાણીપુરી કંઈ નક્કી નહોતું બનાવવાનું, એટલે ચણા આજે હમણાં પલાળ્યા 15 મિનિટ થઈ. એટલે હું તો 2-3 સીટી કરી નાખી, તો ચણા થોડા કમાઈ પલળી જાય, પછી ઘડી વાર એમને દેવા દેવું એટલે સરસ મસ્તીના પકાઈ જાય. ચણા છે ને હમાઈ સીટી કરી નાખી હવે, અને બાફા મૂકી દઈ. થોડાક તો પોસા થઈ ગયા છે, 4-5 સીટી કરી નાખી ને એટલે હાવ ગળી જાય. પછી એમાં લેવા દેવો છે, વાર છે ત્યાં અસર મસ્તીના પકાઈ જાય. હમણાં તો ચણા જોઈ લઈ કેવા પકાઈ ગયા છે. તાત્કાલિક નક્કી કર્યું છે, એટલે આગળ પલાળ્યા નહોતા આપણે. ભવદીપ ખાવું એટલે મન થાય એટલે તાત્કાલિક કરવું જ પડે. હા ઓકે. મસ્ત પલળી ગયા, જો 7 સીટી કરીને મસાલ પલળી ગયા. હજી થોડીક વાર રહેવા દેવો આપણે, વાર છે ત્યાં લગન તો હાવ કમ્પ્લીટ થઈ જાય. આપણે છે ને ધીમો ગેસ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું, નકર પછી શું થાય કે લાલ થઈ જાય. એટલે અને અમારા પૂરી છે ને સરસ મજાની આવી મળશે, આપણે તૈયાર લઈને ખાવામાં હાવ કાંઈ મોઢા મૂકેલો ભૂકો. હા, મોઢા મૂકો એટલે ભૂકો થઈ જાય એવી સરસ મળે છે એમાં પૂરી. અહીંયા જો આપણે તૈયાર લઈ આવીને એવી જ ઓલી આ બધા લઈ આવે તળે છે ને, ઓલી જાડી આવે ને કોરવાળી ને એવી નહીં, સરસ મજાની પોસી પોસી. જો કેવી સરસ છે, જોઈ લો. આછી આછી બસ બતાવું તમને, આજ ઠરી નથી એટલે આવી છે ને આછી આછી. ખાવ જાજી થાય બહુ. જાજી કરે તો જાજી થાય, થોડી કરી તો થોડી થાય. આપણી તાળીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ એક ડબરામાં ભરાણી અને આ તપેલામાં ભરાણી. હાલો હવે મસાલો બનાવી નાખો. હવે મમ્મી કરે છે, શું કરે? આ જો ને ફુદીનો નાનો છે, તોડાય નહીં, પણ આપણે બાજુમાં ફુદીનો છે પણ એ બેન બારી ગયા છે, એટલે કે ઝીણો ઝીણો ફુદીનો છે તો તોડી લઈ. પાણી બનાવવું છે તો ફુદીનો જોઈ પછી એનો વાવ્યો જ છે હમણાં, એટલે બહુ મોટું નથી એટલે તોડાય તો નહીં. અને આપણા પાતરા તો આપણે તોડી લઈશું. ખાલી એક જ રોપ આવ્યો હતો, આટલો બધો છે. હા હો, એક જ રોપ બાજુમાંથી લઈ આવ્યા હતા અને એક જ વાવ્યો હતો. આપણે લીંબુમાં ફાલે બહુ આવ્યો છે, મોટા થાય તે જ્યાં જ્યાં બધા ફાલ બહુ જ આવ્યો છે. જ્યાં જ્યાં સજા 1-1.5 મહિનો વ્યો જાય આવશે તો
અહીંયા આપણે બહુ આવ્યો છે. હાલો મેં હાલો પૂરી કરો. ફુદીનો હવે ધોઈ નાખી અને આપણે મિક્સર જાળીને કાઢી લઈએ બધું. હવે ધોતા તો અમે ટાઈમે કોઈ જ પાણી પાતા હોય એટલે, અને આપણે તો જીવ જંતુ નામ કે બધું બેઠું હોય એટલે આપણે ધોવું તો પડે. હવે આપણે કોથમીર ધોઈ નાખી, કેમ કે કોથમીરમાં તો ધોઈ ને એવું તો હોય જ. નાખતા કોથમીર મોડું છે ને એટલે આપણે થોડુંક બે ટકા વધારે નાખાશે. તીખું હોય તો પછી આપણે ખાઈ ન હોય એટલે ઓનું નાખી તો આપણે એક બે કાઢ નાખીશું. આદુમાં એસિડિટી બહુ થઈ જાય એટલે ઓછું નાખીશું, બહુ નથી નાખવા બધું એટલે હાલ આમાં લીંબુ નાખીને કાંડા નાખી મિક્સરમાં કાઢ નાખી. આમાં નાખી દઈએ ખાંડ, થોડીક નાખવી પડશે હજી. તો ખાંડ નાખી દઈએ. હવે નાખી દઈએ મીઠું, અને હવે નાખી દઈએ લીંબુ. હવે આપણે નાખી દઈએ મીઠું, લીંબુ મીઠું ખાંડ નાખી દીધી. હવે નાખી દઈએ આપણે બરફ. હવે આપણે નાખી દઈએ 2-3 આંગળા બરફ, એટલે શું છે પાણી લીલું છે. પાણી નાખવું છે, નાખી થોડુંક પાણી. હવે મિક્સર એમાં કાઢી નાખી. આપણે ગાળી નાખ્યો. ગાળવું પડે ને. અને આપણે ગાળ નાખવાનું. પછી પાછું આપણે મિક્સર જારમાં એક વાર કાઢી નાખવાનું. આવડો ત્યાં કેવું લીલું પાણી. હા એ નાખીને નકરું એ હાલે. ઈનો કરે કો મને એ વતન કરે. આપણે આ નાખીશું. હાલો આ છે આપણે ચાટ મસાલો. પેલા આપણે નાખી દીધો સબરસ મસાલો, હવે નાખી દીધો આપણે હંચળ, અને હવે નાખી દીધો આપણે ચાટ મસાલો. આ ચાટ મસાલો નાખી અને હંચળ નાખીને સ્વાદ બહુ મસ્ત આવશે. એકવાર ટ્રાય કરજો કેવો બને છે અને કોમેન્ટ કરજો. બહુ સરસ સ્વાદ અસલ એક આખો ફરી જાય છે. આપણે પહેલાં ચાટ મસાલો અને હંચળ નથી નાખતા, પણ એ બેનો તો એટલે આપણે જો ટ્રાય કરીશી. એટલે તમે બધા ટ્રાય કરજો. એનો નાખી ન હાલે. હાલે ને લીલું ઘણા એ લીલું પાણી, અને ખાલી આ સબરસ મસાલો નથી નાખતા, ખાલી એમને કરી નાખે છે. એટલે આપણે આ નાખીને કરીએ એટલે એનો સ્વાદ તો કેવું સરસ થઈ ગયું. આપણે છે ને ચાટ મસાલો અને હંચળ નાખવાથી એકદમ સ્વાદ મસ્તીનો આવે છે. આપણે બહારના પાણીપુરી ખાઈ છે ને પાણીપુરીનો ટેસ્ટ કેવો આવે છે એવો જ એક નંબર આવે છે. એટલે તમે ઘરે એકવાર ટ્રાય કરજો. હા શાક જો કહું કેવું બન્યું હાલે. મસ્તીનું બની ગયું. કેવું બન્યું? મસ્ત બેન ભાઈ. હે મસ્ત બેનું. સરસ બન્યું. મને એવું લાગે દુકાન ખવાય એવું લાગે પાણી. હાલો આડું મૂકી ટાંકીને હવે થઈ ગયા. તો બાફી નહીં કરે અમે સીટી કરી એટલે મસ્ત થઈ ગયા. હવે આપણે બનાવી નાખીએ મસાલો. તો નાખી દઈએ મીઠું. મીઠું માપે નાખવું પડશે, કેમ કે આપણે બાફવામાં નાખ્યું બટાટામાં. આપણે લસણવાળી ચટણી નાખીશી, પણ આલી ખેરે થોડુંક આદું ને એવું બધું વધારે ભેગું થયું છે ને પછી શું છે બહુ એસિડિટી થઈ જાય એટલે લસણવાળી ચટણી નથી નાખી. બહુ તીખા લાગે. અને આપણે બધું મિક્સ કરી દઈએ. અને ડુંગળી છે ને જેને ખાવી છે એ ઉપરથી નાખીએ, કેમ કે તેથી ડુંગળી ઓછી ખાય છે. ભવદીપને પૂરીમાં પાછી ડુંગળી ભાવે એટલે ડુંગળી આપણે હવની રીતે હવ ઉપરથી નાખશું. મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે બધો મસાલો આપણે આમાં કાઢી દઈએ. ભરવાનું ત્યાં દે. અને પછી આપણે બધાને ભરી દેવું.
એટલે મસાલો થઈ ગયો કમ્પ્લીટ. આ બધી ડુંગળી વાળી છે અને આ રીધીની ડુંગળી વગરની છે. અને જો હવે હું ભરતી જઈશ અને છોકરા બે રીધી મોદી બે ખાતા જાય. આટલી બાકી છે આપણે. જે આપણે ભરવાનું છે જેમ ખાતા જાય ભરતા જાવ ને પછી ખોટી પડી રહે તો હવે આ બધી ડુંગળી વાળી છે અને આ રીધીની ડુંગળી વગરની છે. અને જો હવે હું ભરતી જઈશ અને છોકરા બે રીધી મોદી બે ખાતા જાય. આટલી બાકી છે આપણે. જે આપણે ભરવાનું છે જેમ ખાતા જાય ભરતા જાવ ને પછી ખોટી પડી રહે તો હવે અને હાલો મિત્રો હવે આ પાણીપુરી ખાવા. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.